ચેપ્ટર 2 બહુપદી પોલિનોમિયલ્સ પ્રશ્ન નંબર 1 વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 1 દ્વિઘાત બહુપદી p of x બરાબર ax² માઇનસ 6x માઇનસ 6 ના શૂન્યનો ગુણાકાર 4 હોય તો a બરાબર ખાલી જગ્યા. હવે આપણે અહીંયા સમીકરણ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર આપણને a મળે, b બરાબર -6 મળે, c બરાબર -6 મળે. હવે શૂન્યનો ગુણાકાર પૂછ્યો એનો મતલબ c ભાગ્યા a બરાબર 4 આપણને આપેલા છે. તો c બરાબર કેટલા છે? -6. a બરાબર 4. -6 ભાગ્યા 4 બરાબર a. તેથી a બરાબર -3 ભાગ્યા 2. આપણો જવાબ થશે અહીં ઓપ્શન સી. અહીં જોજો બેટા -3/2 અને 3/2 માં ભૂલ ના થઈ જાય ઉતાવળ. ચલો નેક્સ્ટ જોઈએ છે પ્રશ્ન નંબર 2. જો દ્વિઘાત બહુપદી p of x બરાબર 5x² માઇનસ 26x પ્લસ 2m માઇનસ 13 બરાબર 0 ના શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો m બરાબર ખાલી જગ્યા. વન્સ અગેન અહીંયા ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર 5 થશે, b બરાબર -26 થાય અને c બરાબર 2m માઇનસ 13 થાય. એ પરસ્પર વ્યસ્ત કીધું એનો મતલબ એક સૂત્ર આવે છે ત્યાં c ભાગ્યા a બરાબર 1. તેથી c બરાબર a. અહીં c બરાબર શું છે? 2m માઇનસ 13 બરાબર a એટલે 5. 2m બરાબર 5 ના 5 માઇનસ 13 પેલી સાઈડ જશે એટલે પ્લસ થશે. હવે 2m બરાબર 13 ને 5 18 થાય. હવે m બરાબર 18 ભાગ્યા 2 બરાબર 9. આપણા પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન સી. ત્યારબાદ જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. દ્વિઘાત બહુપદી p of x બરાબર x³ માઇનસ 10x² પ્લસ 31x માઇનસ 10 ના બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો ખાલી જગ્યા થશે. હવે બેટા અહીં ત્રિઘાત બહુપદી પૂછી છે. જો તો તેનો સરવાળો પૂછે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. જો સરવાળો પૂછે તો -b ભાગ્યા a આવે અને જો ગુણાકાર પૂછે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા તો -b ભાગ્યા a સૂત્ર આવે. અને જ્યારે બબ્બે શૂન્યનો ગુણાકાર પૂછે તો આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગેમા પ્લસ ગેમા ઇન્ટુ આલ્ફા બરાબર c ભાગ્યા a થાય, નહીં કે -c ભાગ્યા a. હવે અહીંયા c બરાબર કેટલા થશે સરખાઈ દઈએ તો ax³ પ્લસ bx પ્લસ c માઇનસ d બરાબર 0. તો અહીંયા a બરાબર શું થશે? 1 અને b બરાબર -10 અને c બરાબર થશે 31 અને જ્યારે d બરાબર થાય -30. ચલો અહીં c બરાબર કેટલા છે? 31 અને a બરાબર 1. તેથી આપણો જવાબ થશે 31. આ ખાસ ધ્યાન જો 31 જવાબ થશે 31, નહીં કે -31. ઉતાવળમાં તમે ભૂલ કરીને આવતા નહીં. બંને ઓપ્શન આવેલું છે, 31 પણ આપેલું છે અને -31 પણ આપેલો છે. અહીંયા ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. ટોપર વિદ્યાર્થીની ભૂલ અહીં જ થાય છે. ત્યારબાદ જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. બહુપદી x² પ્લસ 51x પ્લસ 308 ના બંને શૂન્યની સંજ્ઞા ખાલી જગ્યા છે. ચલો સર્વપ્રથમ 308 ના આપણે અવયવ પાડી લઈએ. 2 વડે ભાગશો તો 154 મળશે, 2 વડે ભાગશો તો 77 મળશે. ચલો અહીંયા 11 × 7 77 અને 7 × 7. ચલો 11 × 22 = 44 અને 44 × 7. ચલો આપણને બંને અવયવ મળી ગયા. તો આના અવયવ તમે પાડશો તો x² 44x 7x પ્લસ 308. જો અહીંયા ગુણાકાર તમારે પ્લસ 308 લાવવાનો છે, જ્યારે સરવાળો શું લાવવાનો છે? +51. એનો મતલબ બંને નિશાની કેવી આવશે? પ્લસ. બંને નિશાની કેવી આવે? પ્લસ. તો તમને અવયવમાં શું મળશે બેટા? x કોમન કાઢશો તો x પ્લસ 44, પછી અહીંયા 7 કોમન કાઢશો તો શું વધશે? x પ્લસ 44 બરાબર 0. ચલો તો તમને અહીં બે જવાબ મળે, x પ્લસ 44 બરાબર x પ્લસ 7 બરાબર 0. તો x બરાબર -44 અને x બરાબર -7. આ ફાઇનલ શૂન્ય તમને પૂછ્યા છે.
તો ફાઇનલ શૂન્યની સંજ્ઞા જો બેટા બંનેમાં ઋણ પણ આવે છે અને સમાન પણ કહી શકાય. અહીં તમને બંને ઓપ્શન તમે ટીક કરી શકો છો. ઋણ પણ આવે અને સમાન પણ આવે. કોઈ પણ તમે જવાબ ટીક કરશો તો તમારો પ્રશ્ન સાચો ગણાશે. ત્યારબાદ જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. એકદમ સિમ્પલ જવાબ છે. સૂત્ર જ છે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું છે? -b ભાગ્યા a. આપણો જવાબ થશે ઓપ્શન એ. ત્યારબાદ જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. સૂત્ર છે આપણી પાસે c ભાગ્યા a. ચલો સરખાઈ લો પહેલાં તો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર થશે 1, b બરાબર થાય -3 અને c બરાબર થશે +2. ચલો સરખાઈ દો. c બરાબર કેટલા? 2. a બરાબર છે 1 તો 2 ભાગ્યા 1 એટલે 2. તો શૂન્યનો ગુણાકાર આપણને મળશે અહીંયા 2. ઓપ્શન એ. ત્યારબાદ જોઈએ છે પ્રશ્ન નંબર 7. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -7 અને -10 હોય તો તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. અહીંયા તમને એક સૂત્ર છે kx સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. એક જ મિનિટ બેટા, સોરી, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. ચલો અહીં તમને સરવાળો કેટલો આવેલો છે? આલ્ફા પ્લસ બીટા એટલે બરાબર -7 આપેલા છે. જ્યારે ગુણાકાર કેટલો આવેલો છે? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -10. કિંમત મૂકી દો. k ની જગ્યાએ k. એક્સ સ્ક્વેર એટલે કેટલા છે તમારી પાસે? એક્સ સ્ક્વેર ને એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા છે? -7 એક્સ. આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે તમારી પાસે? -10 બરાબર 0. ચલો k ના k. એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ થાય +7x પ્લસ ઓર માઇનસ એટલે -10 બરાબર 0. k બરાબરની સાઈડ જતા રહેશે એટલે એક્સ સ્ક્વેર પ્લસ 7x માઇનસ 10 બરાબર 0. આપણને અહીં સમીકરણ મળશે એક્સ સ્ક્વેર પ્લસ 7x માઇનસ 10 બરાબર 0. હવે ઓપ્શન દેખાય છે બેટા? ઓપ્શન સી. જો તમને અહીંયા ઓપ્શન બધા એક જેવા લાગશે પણ ઉતાવળમાં તમે ભૂલ કરીને આવતા નહીં. પ્રશ્ન નંબર 8. જો આલ્ફા અને બીટા એ બહુપદી p ઓફ x બરાબર 3x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 10 ના શૂન્ય હોય તો 1/આલ્ફા પ્લસ 1/બીટા બરાબર ખાલી જગ્યા. ચલો વન્સ અગેન આપણે બહુપદી સાથે સરખાઈ દઈએ. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. અહીં આપણને બહુપદી કઈ આપેલી છે? 3x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 10 બરાબર 0. તો આપણને અહીં મળશે a બરાબર 3, b બરાબર -8 અને c બરાબર -10. આપણને ફાઇન્ડ શું કરવાનું કીધું છે? 1/આલ્ફા પ્લસ 1/બીટા બરાબર ખાલી જગ્યા. હવે જો તમે અહીં લસા લેશો તો ચોકડી ગુણાકાર કરશો આલ્ફા પ્લસ બીટા ભાગ્યા આલ્ફા ઇન્ટુ બીટા બરાબર ખાલી જગ્યા. હવે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું છે? -b ભાગ્યા a. હવે આલ્ફા ઇન્ટુ બીનું સૂત્ર છે c ભાગ્યા a. હવે ઉપર નીચે a કેન્સલ આઉટ થઈ જાય, વધશે શું? -b ભાગ્યા c. -b બરાબર આપણી પાસે શું છે? જો માઇનસની જગ્યાએ -b બરાબર કેટલા છે? -8. c બરાબર કેટલા છે આપણી પાસે? -10. માઇનસ માઇનસ પ્લસ થાય તો 8 ભાગ્યા -10. ફાઇનલ આન્સર થશે 4 ભાગ્યા -5. આવો જવાબ આપણને દેખાશે? યસ, ઓપ્શન ડી. આપણો ફાઇનલ આન્સર થશે -4 ભાગ્યા 5. ચલો જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 4 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. અહીંયા સિમ્પલ આપણું સૂત્ર છે કે બરાબર જેના શૂન્ય. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 4 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. બહુપદીનું સૂત્ર આપણે જાણીએ છીએ કે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. અહીંયા આપણને સરવાળો કેટલો કીધો? આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને 4 આપેલા છે, જ્યારે ગુણાકાર પણ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 4 આપેલા છે. બસ તો કિંમત મૂકી દો. એક્સ સ્ક્વેર
આલ્ફા પ્લસ બીટા કેટલું આપેલું છે 4x, આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ બીટા કેટલું આપેલું છે 4 બરાબર 0. તો આપણને સમીકરણ મળશે x² માઇનસ 4x પ્લસ 4 બરાબર 0. x² માઇનસ 4x પ્લસ 4 બરાબર 0. તો ઓપ્શન સી. પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 1 સુરેખ બહુપદી p ઓફ x બરાબર 3x પ્લસ 2 નું શૂન્ય ખાલી જગ્યા છે. ચલો 3x પ્લસ 2 બરાબર 0. તો 3x બરાબર આપણને મળશે -2. તેથી x બરાબર -2/3. તેથી આપણને શૂન્ય મળશે -2/3. ચલો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2 p ઓફ x બરાબર x³ પ્લસ 9x² પ્લસ 11x માઇનસ 21 ને x માઇનસ 1 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળશે. જો x માઇનસ 1 વડે પૂછે તો x બરાબર શું થશે 1. એટલે કે જ્યાં જ્યાં x આપણને દેખાય ત્યાં કેટલા મૂકવાના 1. અહીં આપણને બહુપદી કઈ આપેલી છે x નો ઘન પ્લસ 9x² પ્લસ 11x માઇનસ 21 બરાબર 0. સોરી -21 બરાબર 0. જ્યાં જ્યાં આપણને x દેખાય ત્યાં કેટલા મૂકવાના 1. 1 નો ઘન પ્લસ 9 1 નો સ્ક્વેર પ્લસ 11 x ની જગ્યાએ કેટલા મૂકવાના 1 -21 બરાબર 0. 1 નો ઘન આપણને કેટલો મળે 1 1 નો સ્ક્વેર 1 એટલે 9 એકા 9 11 એકા 11 -21 બરાબર 0. ચલો 9 ને 1 10 10 ને 11 21 એટલે 21 - 21 આપણને 0 જ મળે. તો આપણને અહીં શેષ કેટલી મળે છે 0. તો આપણને અહીં જવાબ થશે 0. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 બહુપદી p ઓફ x બરાબર 49x² માઇનસ 81 ના શૂન્ય ખાલી જગ્યા છે. ચલો પ્રશ્ન નંબર 3 જો 49x² માઇનસ 81 બરાબર 0. તો 49x² બરાબર 81. તેથી x² બરાબર 81/49. ચલો બંને સાઈડ વર્ગમૂળ કરીએ તો x બરાબર +/- 9/7. તો આપણને અહીં જવાબ મળશે +/- 9/7. અહીં જોજો ઉતાવળમાં +/- 7/9 ના થઈ જાય. જવાબ આપણને શું આવે છે +/- 9/7. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4 બહુપદી p ઓફ x બરાબર x² પ્લસ 2x માઇનસ 899 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે. સિમ્પલ બહુપદી સાથે સરખાવો ax² પ્લસ bx માઇનસ પ્લસ c બરાબર 0. બહુપદી આપણને કઈ આવેલી છે x² પ્લસ 2x માઇનસ 899 બરાબર 0. તેથી અહીં આપણને a બરાબર 1 મળશે, b બરાબર 2 મળશે અને c બરાબર -899. અહીં આપણને શું પૂછ્યું છે સરવાળો. તો સરવાળો શું થાય -b/a. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. માઇનસના માઇનસ b બરાબર કેટલા છે 2, a બરાબર 1. તો અહીં આપણને સરવાળો મળશે -2. જો અહીં ગુણાકાર પૂછી નાખે તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. c બરાબર કેટલા છે -899 અને a બરાબર 1. જો ગુણાકાર પૂછે તો કેટલો જવાબ આવે -899. પણ અહીં આપણને શું પૂછ્યું છે સરવાળો. તો આપણો જવાબ થશે -2. ત્યારબાદ જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 બહુપદી p ઓફ x બરાબર 6x² માઇનસ x પ્લસ k ના શૂન્યનો ગુણાકાર -1/3 હોય તો k બરાબર ખાલી જગ્યા. વન્સ અગેન ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર આપણને શું મળે છે 6 અને b બરાબર -1 અને c બરાબર આપણને મળશે k. શું પૂછ્યું છે શૂન્યનો ગુણાકાર એટલે કે c/a બરાબર આપણને -1/3 આપેલા છે. હવે c બરાબર કેટલા થશે k. a બરાબર 6 બરાબર -1/3. હવે k બરાબર શું થશે 6 પેલી સાઈડ ગુણાશે એટલે -6/3 એટલે 3 દુ 6 એટલે -2. અહીં આપણને k ની વેલ્યુ કેટલી મળશે -2. તો આપણો અહીં ફાઇનલ આન્સર થશે -2. જો ઓપ્શનમાં તમે +2 પણ આલેલ હશે અને -2 પણ આલેલ હશે. થોડીક નાની ભૂલ તમારો આખો માર્ક્સ કપાઈ શકે છે. ચલો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6
ત્યારબાદ જોઈએ છે પ્રશ્ન નંબર 6 પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન પ્લસ 17x સ્ક્વેર પ્લસ 79x પ્લસ 63 અને x પ્લસ 1 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે છે x પ્લસ 1 એટલે કે x બરાબર -1 જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં કેટલા મૂકવાના મારે -1 ચલો બહુપદી આપણે કઈ આપેલી છે x નો ઘન પ્લસ 17x નો સ્ક્વેર પ્લસ 79x પ્લસ 63 ચલો જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં કેટલા મૂકવાના -1 ચલો -1 નો ઘન પ્લસ 17 -1 નો સ્ક્વેર પ્લસ 79 -1 પ્લસ 63 ચલો -1 નો ઘન કેટલો થાય -1 આ 17 છે 17 ના 17 મૂકો પેલા બેટા -1 નો વર્ગ એટલે અહીંયા 1 થશે કોઈ પણ સંખ્યાનો તમે સ્ક્વેર કરશો તો કેટલો મળે 1 હવે 79 ગુણ્યા 1 પણ અહીં માઇનસ છે નહીં પ્લસ છે એટલે શું થશે ગુણાકાર -79 પ્લસ 63 ચલો -1 ના -1 17 એકા 17 -79 પ્લસ 63 ચલો -1 અને -79 કેટલા થશે -80 17 અને 63 કેટલા થાય +80 -80 પ્લસ 80 કેટલા થાય બરાબર 0 તો આપણને શેષ કેટલી મળે છે 0 ત્યારબાદ જોઈએ છે પ્રશ્ન નંબર 7 પી ઓફ એક્સ બરાબર 6x સ્ક્વેર -23x પ્લસ 20 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય ચલો વન સંખ્યાને આપણે સમીકરણ સાથે સરખાવતા x સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 તો આપણને a બરાબર કેટલા મળે છે 6 b બરાબર -23 અને c બરાબર 20 અહીં શું પૂછ્યું છે આપણે શૂન્યનો સરવાળો એટલે -b ભાગ્યા a માઇનસના માઇનસ થશે b બરાબર -23 a બરાબર 6 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 23 ભાગ્યા 6 આપણા આ પ્રશ્નનો જવાબ આવશે 23 ભાગ્યા 6 નહીં કે -23 ભાગ્યા 6 ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8 વન સેકન્ડ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા અહીં આપણને શું પૂછ્યું છે શૂન્યનો ગુણાકાર પૂછ્યું છે ચલો પહેલા તો a બરાબર કેટલા થશે આપણને 8 b બરાબર -10 અને c બરાબર 3 ચલો શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે c ભાગ્યા a ચલો c બરાબર કેટલે છે આપણી પાસે 3 હવે a બરાબર 8 તો આપણને ફાઇનલ આન્સર મળે 3/8 3/8 ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9 p ઓફ x બરાબર x નો ઘન -13x સ્ક્વેર પ્લસ kx -32 નું એક શૂન્ય 4 હોય તો k બરાબર ખાલી જગ્યા નું એક શૂન્ય 4 હોય એનો મતલબ તમારે અહીં x બરાબર કેટલા મૂકવાના 4 જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં કેટલા મૂકવાના 4 પહેલા તો આપણે સમીકરણ લખી દઈએ x નો ઘન -13x નો વર્ગ પ્લસ kx -32 બરાબર 0 ચલો x ની જગ્યાએ કેટલા મૂકવાના 4 -13 4 નો વર્ગ પ્લસ k ની જગ્યાએ k x ની જગ્યાએ 4 -32 બરાબર 0 4 નો ઘન આપણને શું મળે 64 13 ના 13 4 નો વર્ગ શું થશે અહીં 16 4 ગુણ્યા k એટલે 4k -32 બરાબર 0 ચલો 64 ના 64 13 ગુણ્યા 16 કેટલા થાય ચલો આપણે સાઈડમાં કરી નાખીએ 16 ગુણ્યા 13 એટલે 16 દાન 160 16 તારી 48 160 ને 48 થશે 208 ચલો -208 પ્લસ 4k -32 બરાબર 0 ચલો 64 ના 64 નાખો -208 અને -203 મોટાભાગના છોકરા અહીં ભૂલ કરે છે -208 અને -32 સરવાળો થાય બેટા એટલે 8 ને 2 10 વધી આવી 1 3 ને 1 4 અને અહીં કશું ના તો શું 0 તો 240 પણ નિશાની કહેવાય છે માઇનસ જ તો -240 પ્લસ 4k બરાબર 0 240 માંથી 64 જાય તો પહેલા તો 240 માંથી તમે 60 કાઢો તો કેટલા વધે 180 180 માંથી 4 કાઢો તો કેટલા વધે 176 પણ નિશાની કોની આવશે મોટાની એટલે -176 પ્લસ 4k બરાબર 0
-176 બરાબરની ઓલી સાઈડ જશે તો પ્લસ થઈ જશે, એટલે 4k બરાબર 176, k બરાબર 176 ડિવાઈડ 4, 176 ને 4 વડે ભાગશો તો તમને, ચલો બેઝિક તો તમને બેટા શીખવા દઈશું. ચોકો 16, 17 માંથી 16 જાય તો 1, ઉપરથી આવ્યા 6, ચોકો 16, 4 ગુણ્યા 4 એટલે 16. કેટલા વડે ભાગ ચાલશે? 44 વડે. તો આપણને ફાઇનલ આન્સર શું મળશે? કે ની વેલ્યુ મળી, કે બરાબર 44. ચલો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. જો બહુપદી p of x બરાબર x² માઇનસ k પ્લસ 3x પ્લસ 5k માઇનસ 1 ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો k બરાબર ખાલી જગ્યા. ચલો પહેલા તો બહુપદી સાથે સરખાઈ દઈએ. x² પ્લસ bx પ્લસ c બરાબર 0. અહીં આપણને બહુપદી કઈ આપેલી છે? x² k પ્લસ 3x પ્લસ 5k માઇનસ 1 બરાબર 0. તેથી a બરાબર 1 થશે, b બરાબર માઇનસ k પ્લસ 3 થાય, c બરાબર 5k માઇનસ 1. અહીં આપણને શરત શું આપેલી છે? સરવાળો અને ગુણાકાર સમાન આપેલા છે. મતલબ સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા અને ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા કેવા આપેલા છે? સમાન. આલ્ફા પ્લસ બીટા એટલે શું લખાય? માઇનસ b ભાગ્યા a. ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા શું લખાય? c ભાગ્યા a. બંને સાઈડ એક કેન્સલ આઉટ થઈ જાય, વધે શું? માઇનસ b બરાબર c. માઇનસ ના માઇનસ, b બરાબર કેટલા આવે આપણને? માઇનસ k પ્લસ 3 બરાબર c એટલે કેટલા થશે? 5k માઇનસ 1. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે વધે શું? k પ્લસ 3 બરાબર 5k માઇનસ 1. હવે પ્લસ કે બરાબરની પેલી સાઈડ જશે એટલે માઇનસ થશે, અને માઇનસ 1 આ સાઈડ આવશે તો પ્લસ 1 થશે, એટલે 3 ના 3 માઇનસ 1 આ સાઈડ આવે તો પ્લસ 1 બરાબર 5k. આ k પ્લસ બરાબરની આ સાઈડ આવશે એટલે માઇનસ થશે, એટલે માઇનસ k, સોરી 5k માઇનસ k. 3 ને 1 કેટલા થશે? 4. 5k માંથી 1k જાય એટલે બધે 4k. તેથી k બરાબર 4 ડિવાઈડ 4, એટલે આપણને જવાબ મળશે 1. તો k ની વેલ્યુ કેટલી મળી અહીં આપણને? 1. આ 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે તેવું છે. મોસ્ટ ટાઈમ MCQ છે કે સમ, તમે જે કહી શકો છો. ત્યારબાદ જોઈએ છે નેક્સ્ટ.